નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ પ્રમુખ વિનોદ પરમારે એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ફરી એક ગરીબ લારી ચલાવી પેટીયું રળતા વ્યક્તિ અરવિંદભાઈ મૂળજીભાઈ પરમારનું કાકડિયા હોસ્પિટલ બાપુનગરમાં ડોક્ટરની ભૂલને લીધે અવસાન થયું છે। હૃદયમાં સ્ટેન્ટ નાખ્યા બાદ દર્દીનું મૃત્યુ થયું છે। તો હવે આનું કોણ જવાબદાર? ડોક્ટર કે હોસ્પિટલ પ્રશાસન? ડોક્ટર કે જેણે ઓપરેશન કર્યું તે 1 વર્ષથી ફરજ બજાવે છે તેવું હોસ્પિટલ મેનેજરનું કહેવું છે, તો બીજી બાજુ હોસ્પિટલના સંચાલકનું કહેવું છે કે 2 વર્ષથી ફરજ બજાવે છે। હવે અગત્યની વાત એ છે કે આ હોસ્પિટલ વલ્લભ કાકડિયાની છે, તેથી આ કેસની તપાસ હવે ક્યાં સુધી જાય છે તે જોવાનું રહ્યું। વિનોદ પરમારે વધુમાં કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ હજી ભૂલાયો નથી અને આ બીજો કેસ ઊભો થયો છે। જેટલી પણ ખાનગી હોસ્પિટલ છે તેમાંથી લગભગ 80% ભાજપના કોઈ નેતા કે કાર્યકરની છે, એટલે શાસક પક્ષમાં હોઈએ એટલે પરવાનો મળી ગયો, કોઈની પણ જિંદગી સાથે રમત રમવાનો, એનો સીધો મતલબ એ જ થાય છે। આ મેડિકલ વ્યવસાયમાં બિલ્ડર, નેતા કે કોઈ બિઝનેસમેન કે કોર્પોરેટ લોબી કાર્યરત રહેશે તો એ ફક્ત પોતાનો ધંધો જ કરશે, એમને દર્દી સાથે કે એમના પરિવાર સાથે કોઈ સહાનુભૂતિ ના જ હોય। વિગતે સાંભળીએ વિનોદ પરમારને। આજે એક ફરી પ્રાઇવેટ હોસ્પિટલ એક બીજા વ્યક્તિનો ભોગ લીધો છે। ભોગ એટલા માટે કહીશ કે હમણાંથી કદાચ આ ખાનગી હોસ્પિટલમાં ટ્રેન્ડ ચાલ્યો છે કે જે તે ગરીબ કે મધ્યમ વર્ગનો પબ્લિક આવે છે એને કોઈ બી રીતે એને સુવડાવી દેવાનું થાય છે અને એના પછી કદાચ ભગવાન ભરોસે જ મૂકવામાં આવે છે। અને મોસ્ટ ઓફ જેટલી પણ હોસ્પિટલો છે અત્યારે હાલમાં આ ફોલ્ટ આવ્યો છે અત્યારે એમ નહીં, ફોલ્ટ તો છે જ, પણ જેટલી પણ હોસ્પિટલો અત્યારે જે ધમધમ છે પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલો એ દરેક તેના સંચાલક કે ડાયરેક્ટર ભાજપના જ છે અને ફાઇનલ છે અને આ લોકો પર કોઈ તપાસ થતી નથી। આ હમણાં જ ખ્યાતિકાંડ બન્યો એમાં 3 ડાયરેક્ટરને એમને પોલીસે ક્લીન ચીટ આપી છે, બરાબર। ક્લીન ચીટ કયા લેવલે આપી છે એ હજુ કોઈ પબ્લિકને ખબર નથી, એટલે પબ્લિકના નોલેજમાં દરેક વસ્તુ આવવી જોઈએ, બરાબર। અત્યારે હાલમાં જે થયું છે, બરાબર, બહુ દુઃખદ બનાવ બન્યો છે। એસસી સમાજમાંથી ભાઈ આવે છે અને આખો સમાજ અહીંયા ભેગો થઈ ગયો છે, બરાબર, એમના ન્યાય માટે, અને અમને ન્યાય મળવો જ જોઈએ અને ન્યાય એક જ શરતે મળશે કે આ કેસ મેડિકલ કાઉન્સિલમાં નહીં જાય તો જ ન્યાય મળશે, કારણ કે આ જો કદાચ હોસ્પિટલની ભૂલ છે તો એ સાબિત કરવી જ રહી। અત્યારે અમારી માંગણી પેનલ પીએમની છે, મેજિસ્ટર સાહેબ આવેદન લઈ જ રહ્યા છે, પેનલ પીએમ થવું જ જોઈએ અને આ વ્યક્તિને ન્યાય મળવો જ જોઈએ। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।